પ્લેન ક્રેશમાં માતા પિતા ગુમાવનાર દીકરીનો પત્ર. લંડનમાં રહેતી દીકરીને મળવા જવા નીકળ્યા હતા વડોદરાના દંપતી. દીકરીએ મૃત માતા પિતાના નામે પત્ર લખ્યો. મને તમારા પર ગર્વ છે, તમે અદ્ભુત જીવન જીવ્યા. માતા પિતા કહેતા હતા કે બંનેમાંથી કોઈ પહેલું જતું રહેશે તો બીજાનું શું થશે. ભગવાને પ્રાર્થના સાંભળી અને બંનેને એક સાથે બોલાવી લીધા. તમે બંને જન્મોજન્મ મારા માતા પિતા થઈને આવો. વલ્લભભાઈ અધેડાનો મૃતદેહ અને ડીએનએ મેચ થયા. હજુ વીણાબેનનો મૃતદેહ મળવાનો બાકી છે. દીકરીએ કહ્યું, બંનેનો મૃતદેહ મળ્યા બાદ બંનેના એક સાથે જ અંતિમ સંસ્કાર કરીશું. કારણ કે મને મારા મમ્મી પપ્પા પર બહુ જ ગર્વ છે. કારણ કે એમણે જે રીતે જીવન જીવ્યું છે બંને જણાએ, એમની પાસે કશું જ નહોતું. એમાંથી એમણે બધું જ જાતે મહેનત કરી અને કોઈની પણ હેલ્પ લીધા વગર એમણે આખી જિંદગી વિતાવી છે. મારા પપ્પાએ મને જ કહ્યું હતું છેલ્લે જ્યારે હું આવી હતી લાસ્ટ યર, ત્યારે કે હું ક્યારેય બને ત્યાં સુધી હું કોઈની હેલ્પ નહીં લઉં. અને એવું થયું કે એ છેલ્લી ઘડી સુધી એમણે બધી જ વસ્તુ એમની જાતે કરી છે. એમણે અમારી હેલ્પની એમને જરૂર જ નથી પડી. એમને જ જતા રહ્યા. તો જે પ્રમાણે લંડનમાં રહેતી આ દીકરીને મળવા જવા માટે આ દંપતી જઈ રહ્યા હતા અને પ્લેન ક્રેશ દુર્ઘટનાનો તેઓ ભોગ બન્યા. બંનેના મોત થયા છે. ત્યારે જે લેટર છે એમાં શું લખવામાં આવ્યું છે, માતા પિતા માટે આ દીકરીએ શું કહ્યું છે એ જોઈએ. ટુ મમ્મી એન્ડ પાપા, while most parents are proud of their children, I am extremely proud of my parents. એટલે જ્યારે મોટાભાગના માતા પિતા પોતાના બાળકો પર ગર્વ કરતા હોય છે, ત્યારે હું મારા માતા પિતા પર ગર્વ કરું છું, એવું કહેવામાં આવ્યું છે. વોટ એન incredible life you both have lived. You both were truly self-made person. You both have always said that we will do everything by ourselves and you did it. એટલે બધું જે શીખવાડવામાં આવ્યું છે, જે નાનપણથી જ બાળકોમાં દોરી સંચાર કરવામાં આવ્યો છે અને તેના વિશે પણ વાત કરવામાં આવી છે. અને જે ઇન્ક્રેડિબલ લાઈફ માતા પિતા જીવ્યા છે એના વિશે આ દીકરીએ લખ્યું છે. આ સાથે યોર ગ્રેટેસ્ટ વરી વોઝ ધેટ વોટ વિલ હેપન ટુ અધર ઇફ વન એન્ડ યુ પાસ્ટ ફર્સ્ટ એન્ડ ઇટ સીમ્સ ડેસ્ટિની આન્સર્ડ બાય સેન્ડિંગ યુ બોથ ટુગેધર. એટલે જ્યારે અંદર વાત થતી હશે માતા પિતામાં કે આપણા બેમાંથી કોઈ એક વહેલું જતું રહેશે તો બીજું શું કરશે, અને એ જ જવાબ કદાચ ભગવાને આપ્યો, કારણ કે બંનેઓને એક સાથે લઈ લીધા અને એટલે કોઈને કોઈના વગર રહેવાનો વારો ના આવ્યો. અને એ જ વાતનો ઉલ્લેખ દીકરીએ પણ કર્યો છે. અને એટલે જ એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે પિતાના ડીએનએ મેચ થઈ ગયા છે, સેમ્પલ્સ મેચ થઈ ગયા છે, પિતાનો મૃતદેહ મળી ગયો છે પરિવારને, પણ માતા વીણાબેનનો મૃતદેહ હજુ પરિવારને નથી મળ્યો. અને એટલા જ માટે હવે રાહ જોવામાં આવી રહી છે. પરિવાર રાહ જોઈ રહ્યું છે કે બીજા ડીએનએ મેચ થાય અને ત્યારબાદ બંનેને અંતિમ વિદાય સાથે જ આપવામાં આવે. અને આગળ લખવામાં આવ્યું છે, બટ યુ પ્રોમિસ મી ઓન 20th June that we would meet in the evening and that evening never come. એટલે એક પ્રોમિસ કરવામાં આવી હતી. માતા પિતાએ જે દીકરીએ મા બાપને લંડન બોલાવ્યા અને સ્વાભાવિક રીતે વાતચીતમાં કહ્યું હતું કે આપણે મળીશું, આપણે સાંજે મળીએ છીએ, પણ એ સાંજ ક્યારે આવી જ નહીં, ક્યારે મળી જ ન શક્યા. અને એક ભારે હૈયે એક દીકરીએ આ લેટર લખ્યો છે અને એમાં આ તમામ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આઈ વિશ ટુ હેવ યુ બોથ એઝ માય પેરેન્ટ્સ ઇન ટુ ઓલ ફ્યુચર લાઈવ્સ. યોર લવિંગ ડોટર. એટલે માત્ર આ જન્મ નહીં, આવતા તમામ જન્મ માટે આ જ મા બાપને આ દીકરીએ માંગ્યા છે અને પ્રાર્થના કરી છે ભગવાનને કે તેમની આત્માની શાંતિ મળે. અને સાથે સાથે કહ્યું છે કે માત્ર આ જન્મ માટે નહીં, પરંતુ બાકીના તમામ જન્મો જેટલા પણ ડેસ્ટિનીમાં લખાયેલા છે એ તમામ જન્મ માટે આ જ મા બાપ મળે, એવું કહેવામાં આવ્યું છે. તો આ લેટર દીકરીનો છે, ભારે ઇમોશનલ લેટર લખ્યો છે. અને આ લેટર વાંચતા સ્વાભાવિક રીતે કંપારી છૂટી જાય અને દીકરીનું જે દર્દ છે એ આ લેટરમાં છતું થયું.